મદદથી ઓબેન ઇલેક્ટ્રિકે ગુજરાતમાં વિસ્તરણ યોજના મજબૂત બનાવી। રોરે ઇવો ભારતની સૌથી ઝડપથી વિકસતી આરજીડી સંચાલિત ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક કંપની છે, જે નવા લોન્ચ થયેલા ઓબેન રોરે ઇવોની મજબૂત માંગને પગલે તેના ગુજરાત વિસ્તરણને વેગ આપી રહી છે। આ વેગ પર સવારી થઈને કંપની નાણાકીય વર્ષ 27 સુધીમાં સમગ્ર ગુજરાતમાં તેના રિટેલ પદ્મચિહ્નને 15 શોરૂમ સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જે ભારતના સૌથી ઝડપથી વિકસતા ઈવી બજારોમાંના એકમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલ વેચાણ પછીની સેવા અને માલિકી સપોર્ટની એક્સેસને મજબૂત બનાવે છે। આ વિસ્તરણને ઝડપી વેગ આપવામાં આવી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીનો ઉપયોગ વધી રહ્યો છે, જેને ગ્રાહક જાગૃતિ, ઝડપથી વિકસતી ઈવી ઇકોસિસ્ટમ અને પ્રદર્શનલક્ષી ઇલેક્ટ્રિક મોટરસાઇકલની વધતી માંગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। ઓબેન ઇલેક્ટ્રિક રાજ્યને તેની રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં એક મુખ્ય વ્યૂહાત્મક બજાર તરીકે જુએ છે અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને મહેસાણા સહિતના મુખ્ય શહેરોમાં તેની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવવાની યોજના ધરાવે છે। ઓબેન ઇલેક્ટ્રિક માટે અમદાવાદ એક મુખ્ય બજાર તરીકે ઉભરી આવ્યું છે, જે ગુજરાતમાંથી કુલ રોર ઇવો બુકિંગમાં લગભગ 30% હિસ્સો ધરાવે છે। ઇલેક્ટ્રિક મોટરસાઇકલ શ્રેણી અને ઓબેન ઇલેક્ટ્રિકના ઉત્પાદન પ્રસ્તાવ બંનેમાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરતા કંપનીને છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાંથી 500થી વધુ ડીલર પૂછપરછ પણ મળી છે, જે રાજ્યભરમાં એવી વૃદ્ધિ માટે નોંધપાત્ર તકને પ્રકાશિત કરે છે। ગુજરાત સરકારના રાજ્યમંત્રી કાયદા અને ન્યાયતંત્ર, એનર્જી અને પેટ્રોકેમિકલ્સ અને વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે અમે ઓબેન ઇલેક્ટ્રિકને તેની 100% મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોટરસાઇકલના રજૂઆત પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ। આ સીમાચિહ્નરૂપ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ગતિશીલતા તરફ ભારતના સંક્રમણને વેગ આપવાના વિઝનને પ્રતિબિંબિત કરે છે। આપણા રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ બ્રાન્ડને શુભેચ્છાઓ પાઠવી છે। અમને વિશ્વાસ છે કે ઓબેન ઇલેક્ટ્રિક ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ક્રાંતિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। અમારું માનવું છે કે આગામી વર્ષોમાં આ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોટરસાઇકલની લોકપ્રિયતા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વધશે, જે સ્વચ્છ, હરિયાળું અને આત્મનિર્ભર ભારત બનાવવામાં ફાળો આપશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। બાઇકને હું મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું જે સપનું છે, એ સપનું સાકાર કરવા માટે આજે આપણા ગુજરાતની અંદર 100% ઇન્ડિયન સાથેનું એક ઇલેક્ટ્રિક બાઇકનું આજે લોન્ચ કરવામાં આવ્યું છે। આપણા રાજ્યના ડેપ્યુટી ચીફ આદરણીય નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે પણ હૃદયની શુભકામના પાઠવી છે અને સાથોસાથ ઓબેનને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આગામી દિવસોની અંદર ગુજરાતને પણ સમગ્ર ભારત દેશની અંદર આમનું નામ રોશન થાય અને લોકો આ બાઇક સાથે જોડાય એવી મારી શુભકામના પાઠવું છું। મારું નામ સાગર ઠક્કર છે। બાઇકની મેઇન જે કી ડિફરન્શિએટર છે LFP બેટરી છે। 150 કિલોમીટરની રેન્જ આપે છે, 100ની ટોપ સ્પીડ છે અને ઇન્ડિયામાં આખી બનેલી છે। ફીચરમાં TFT ડિસ્પ્લે છે વિથ રિવર્સ ગિયર। રેન્જ બહુ સારી છે, 150 જે નોર્મલ આપણું યુઝેજ છે એને સારી રીતે પૂરી પાડી શકે એવી છે। જ્યારે તમારે સ્પીડ જોઈએ તમે 100ની સ્પીડ સુધી એને દોડાવી બી શકો છો અને ગિયર કે એવું કંઈ છે નહીં। ઓકે, તો નોર્મલ કોઈ બી સ્કૂટર કે એક્ટિવા ચલાવતું હોય એમને બી ચાલી શકે એવી વસ્તુ। એક ચાર્જમાં 150 કિલોમીટર। ડિટેલમાં ફીચર ગાડી પર બતાવી શકું। અત્યારે પેટ્રોલના ભાવ બહુ વધી રહ્યા છે ડે બાય ડે, તો પબ્લિક બહુ સારી રીતે ઈવીને કન્સિડર કરી રહી છે, જેનો અમને બી બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે।